મારા કહેવાય છે કે હું ધાણેટી ગામના મીટિંગ હોવાના હતો, ત્યાં એમની ફેફડાની તકલીફ હતી, જ્યાં મેં ગાંધીધામ દાખલ કર્યા હતા, પણ 3 દિવસની અંદર અમે રોકાણ કર્યો પણ કોઈ રિઝલ્ટ ના આવ્યો, ઉલટો સામ સિરિયસ થઈ ગયા એકદમ. એ ડૉક્ટરે પણ અમને એવું કીધું કે ભાઈ આમનો વધારો થાય છે પણ ઘટતું નહીં. તો એમના ત્યાં હું 1.5 લાખને આડે બિલ કરતા પણ સાજું નહીં. પછી મેં સંપર્ક કર્યો ભુજ હોસ્પિટલ એપોર્ટમાં, જ્યાં દિલીપ સાહેબ વાઘેલા એમના આરે મેં સંપર્ક કર્યો અને એમણે મને 24 કલાક મુદત દીધી કે એડમિટ કર્યા. 24 કલાક પછી એમણે જ્યાં અમારા સમજી લો બોડી જ હતી, જ્યાં એમણે પ્રાણ ફૂર્યા, સમજી લો ભગવાન તો ભગવાન મારા માટે. કારણ કે મેં 10 આટલા પોઝિશન પછી પણ અમે બારે જે જોઈ અમે હતા, કોઈ આશા જ નહોતી એમને કે ઊભા થશે. પણ દિલીપ સાહેબને હું અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ કે જીવન બચાવવા. કારણ કે એમની એક જ દીકરાની ભાઈની એમને અત્યારે સમજી લો તમે જીવનદાન આપ્યું છે એ ભગવાનને ધન્યવાદ આભાર.